આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્વ અધ્યયન પોથી ભાગ 3 આપવામાં આવેલ છે, જેમાં દ્વિતીય સત્રમાં સંસ્કૃત વિષયમાં પ્રથમ એકમ છે મમ અંગાની. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. તો મિત્રો, મમ અંગાની પ્રથમ એકમ દ્વિતીય સત્ર, એમાં પ્રથમ પ્રશ્ન છે ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો. અહીં તમને ચિત્ર આપેલા છે અને એને તમારે યોગ્ય રીતે જોડવાના છે. જેમ કે આ જીહવા છે તો એને આપણે અહીં જોડીશું. કેશાહા તો એને આપણે અહીં જોડીશું. નેત્રમ એને આપણે 6 નંબર પર જોડીશું. ત્યારબાદ કાન છે, કર્ણ 1 નંબર પર. દાંત છે, દંતાહા 2 નંબર પર. અને હથેળી છે કરતલમ તો એને આપણે 3 નંબર પર જોડીશું. બીજો પ્રશ્ન છે ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો. એમાં તમને સાબુ, કાંસકો, બ્રશ, તેલ અને ફેનકમ એટલે કે પેસ્ટ આપેલ છે. તેને આપણે યોગ્ય રીતે જોડીશું. પ્રથમ સાબુ છે તો એને સંસ્કૃતમાં ફેનકમ કહેવાય છે. કાંસકો છે એને કંકતમ કહેવાય. બ્રશ છે દંતકુર્ચઃ. તેલ છે એને કેશ તૈલમ. અને પેસ્ટ છે એના માટે દંત ફેનઃ. તો આપણે એને આ રીતે જોડીશું. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. તમને અહીં નાક, ગરદન, મુખ, પેટ, હોઠ એ રીતે આપેલા છે. નાક માટે સંસ્કૃતમાં નાસિકા, ગરદન માટે ગ્રીવા, મુખ માટે મુખમ, પેટ માટે ઉદરમ અને હોઠ માટે ઓષ્ઠઃ એવો શબ્દ વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન ચોથામાં મનગમતા અંગોનું ચિત્ર દોરો. અહીં તમારે 2 જગ્યા આપેલી છે, એમાં તમને જે અંગ ગમતું હોય એનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 5મો છે તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો. અહીં તમને તમારા શિક્ષક જે શબ્દો લખાવે તે તમારે લખવાના છે. દાખલા તરીકે તમને લખાવેલું હોય દંતઃ તો આ રીતે, ગ્રીવા આ રીતે લખાય, કરતલમ આ રીતે, જીહવા, કેશાહા, કર્ણ, નેત્રમ. તો જે રીતે તમને તમારા સાહેબ લખાવે એ રીતે તમારે અહીં શ્રુત લેખન કરવાનું છે.